હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચાપડી રોટલા કે ભાખરી જોડે ખવાતું સબ્જી જે મિક્સ સબ્જીથી બને છે અને બહુ ટેસ્ટી લાગે છે અને નાનાથી મોટાને સૌને ભાવે છે. તેના માટે મેં અહીંયા દૂધી, બટાકું, રીંગણ અને થોડું દૂધી, બટાકું, રીંગણ સરખા ભાગી લેવાના છે અને થોડું જ ફ્લાવર લેવાનું છે અને એક વાટકો ટમેટાની પ્યુરી છે, એક વાટકો ડુંગળી ચોપ કરેલી છે અને આદુ મરચાંની લસણવાળું લાલ મરચું લીધેલું છે. આદુ મરચાં અને લસણ અને લાલ મરચું ભેગું કરીને લસણવાળી ચટણી બનાવેલી છે અને આ મસાલા લીધા છે જે વઘાર માટે છે. અને અહીંયા મેં કુકરમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે 4 ટેબલ સ્પૂન અને તેલ ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો તો આમાં રાઈ મેથી, આખું જીરું, લીમડા અને એક ચક્રી ફૂલ છે, 2 તજ છે અને 3 લવિંગ લીધેલા છે. તેને આની અંદર એડ કરી દેવાના છે. કરી પત્તા એડ કરવાના છે, હળદર, હિંગ એડ કરી દેવાના છે. ત્યાર પછી મેં એક વાટકો ડુંગળી જે ચોપ કરીને લીધેલી છે તેને આપણે આની અંદર એડ કરી દઈશું અને તે થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દેવાની છે અને સ્વાદ પ્રમાણે મેં આમાં નમક એડ કર્યું છે. હવે થોડીવાર ડુંગળી કૂક થઈ જાય એટલે આપણે અહીંયા મેં લસણવાળું મરચું બનાવેલું છે. એમાં મેં આદું, લીલું મરચું, લસણ અને લાલ મરચું બધું નાખીને એક પેસ્ટ સ્મૂથ બનાવી લીધેલી છે. તેને આની અંદર એડ કરી દેવાની છે અને ત્યાર પછી જે ટામેટાની મેં એક વાટકો પ્યુરી લીધેલી છે તેને આની અંદર એડ કરી અને સરસ આપણે ડુંગળી જોડે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે અત્યારે અહીંયા ટમેટાની પ્યુરી જે છે એને આપણે આની અંદર કૂક થવા દેવાની છે અને જે લસણવાળું મરચું નાખેલું છે એને થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને કૂક થઈ ગયું છે. ત્યાર પછી મેં લાલ મરચું થોડું એમના પાવડર લીધેલો છે 1 ચમચી, તેને એડ કરેલ છે અને ધાણા જીરું, તેને બધાને આની જોડે સરસ મિક્સ કરી દેવાનું છે. મસાલાને થોડીવાર આમાં ગ્રેવીમાં કૂક થવા દેવાના છે અને તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે હવે જે મેં વેજીટેબલ્સ બધા ચોપ કરીને લીધેલા છે તેને આની અંદર આપણે એડ કરીને મિક્સ કરી દેવાના છે ગ્રેવીમાં અને ત્યાર પછી આ બધા વેજીટેબલ્સને આપણે કૂક થવા દેવાના છે. આને આપણે 2 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર બધા વેજીટેબલ્સને 2 મિનિટ કૂક થવા દેવાના છે. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ કૂક થયા છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે આમાં હું અત્યારે પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને સરસ મિક્સ કરી દઈશ. ઉકળવા લાગે એટલે આને કુકરનું ઢાંકણ આપણે બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 3 વિસલ આપણે વગાડી લેવાની છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો 3 વિસલ વગાડ્યા પછી આપણી આ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. આ સબ્જી ભાખરી, રોટલા કે ચાપડી જોડે સરસ લાગે છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગી તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આ ભાખરીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો.